પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાન પ્રવાસ સંપન્ન કરી સ્વદેશ આવવા રવાના. પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાન પ્રવાસ સંપન્ન કરી સ્વદેશ આવવા રવાના. પીએમ બૌદ્ધ ધર્મના કાલચક્ર અભિષેક કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. ભારત ભૂટાન વચ્ચે ઉર્જા, ટેકનોલોજી અને કનેક્ટિવિટીમાં સહયોગ અંગે ચર્ચા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ સહિત રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ સંદર્ભે ચર્ચા. તો આગામી ચિંતન શિબિર અંગે પણ ચર્ચા વિચારણા. ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી ખાતે નોટરી પ્રમાણપત્ર સમારોહ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 1500થી વધુ એડવોકેટને મળશે નોટરી પ્રમાણપત્ર. નોટરી પોર્ટલનું પણ થશે લોન્ચિંગ. અમેરિકામાં શટડાઉન પૂર્ણ થવાના સંકેત. સેનેટની મંજૂરી બાદ અમેરિકન શટડાઉનના બિલ અંગે આજે પ્રતિનિધિ સભામાં થશે મતદાન. એશિયાઈ બજારોમાં હકારાત્મક અસર. ભારતીય બજારો ખુલ્યા ગ્રીન ઝોનમાં. બીએસઈ 500 પોઈન્ટ ઉચકાયો. આઈટી, પીએસયુ, બેંક અને ઓઇલ એન્ડ ગેસના શેર્સમાં 1% વધારો. ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત. રાજ્યમાં હળવી ઠંડીનો ચમકારો. અમરેલી 13.2 ડિગ્રી સાથે ઠંડુગાર. ગાંધીનગરમાં 14 અને અમદાવાદમાં 15 ડિગ્રી સહિત રાજ્યના 12 જિલ્લાઓમાં તાપમાન ઘટ્યું. વહેલી સવારે અને મોડી રાત્રે થઈ રહ્યો છે ઠંડીનો અનુભવ.